શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 458 ઊંચી ધનાલ અને ગુંદેલ તારીખ 23/4/1982. તમારે બાયના ઊંચી હોશ કરવાનો ભાગ નહીં મળે. તમારો ભગવાનમાંથી પસંદ છો એવા ગોપિકાએ આ પ્રમાણ આલ્યું છે. પેલા ધજી કી કે ભગવાન મથુરામાં હશે અને ગોકુળમાં જવાના છે. પછી ગોપીઓ મોમાં વાતો કરે કે અલી આ ધોવું ક્યાં છે? આ ધોતો ધ્રોડ્યો ભગવાનના પહાડ્યો તો ધજી તો વિચારવા પડી ગયા કે ગોકુળમાં અરે મથુરામાં છે ને ગોકુળમાં જવાના છે ને હું આધારે છે. ભગવાનને તો અમારા કદી યોગ જ નથી. ભગવાન તો મારા હૃદયમાં જણાવશે ને આ બધામાં ભગવાન જ જણાવશે ને આ શું કે છે? આ બકવા શું કરે છે? ધજી તો વિચારવા પડી ગયા કે આ મને ભગવાન મોકલેલા હવા સાથે એટલે આવો વિચાર કરતા કરતા ધજી તો ઠરી ગયા. પછી કે હેડો આમાં હાથો કદી એમ કી ગોપીઓ કીધા હા હાલમાં હું કોણી નહીં તારે કદમના ઝાડ પર કૃષ્ણ હતા તે મેં તો ભૂલિયાના બદલા સોડાને પાડી દઉં હોય તે પુષ્પો મારીને આવતા કને સોડાને છોડી લીધું ભૂલિયો પાડી આવ્યો અને આ હું કે આવો ધ્રુવ ધ્રોડ્યો કે કૃષ્ણના પાડ્યો આમાં ધક્કો લાગ્યો પણ તરાથી કે ઠીક અમે આપણે હોય ને આપણે શું કહેવું કૃષ્ણ પણ મારી મસ્કરી તો નહીં કરી હોય. પછી રાધાજીના પાયા રાધાજીને જઈને હવા સાલ કહ્યા એ વખત રાધાની તો તારા ભગવાનથી જીવવા એક પણ વિયોગ નતો. ભગવાનથી જીવનારજી હતું. આપણા છોકરું જે માયતરને દાઈને મોટું થાય છે એમ રાધા એટલે જેની ધારા ભગવાન આથી તેલવત ધારા કદી તૂટ જ નહીં. આવી દશા રાધાની. એ વખત આ વાત કરે છે કે ભગવાન મથુરામાં છે અને ગોકુળમાં જવાના છે તમને હમાસા કયા છે. પછી એ વખત આ રાધિકા કીધી કે વદા તમને ગણાઈને અમે જાણીએ રે વદા તમને ગણાઈને અમે જાણીએ રે વડતો રાધા જાણીએ રે વદા તમને ગણાઈને અમે જાણીએ રે. મને તો ગાતા નથી આટલું પણ કીકા ઓઢા તું ભગવાનના પહાડોનું વધરોયું એટલે અજીતજી કૃષ્ણ નવો છે એ વખત ઓઢવજી વિચારો કર્યો એટલે આ કૃષ્ણનો વિયોગ કર્યા તે તારા આ શરીર નિરંતર તને પ્રમાણ આવ્યું. કૃષ્ણમની ધારા તૂટે એ વખત આ દેહ પડી જવાનું આટલું પ્રમાણ આ ધારી આવ્યું એ વખત ઓઢવજીને એકદમ ધક્કો લાગ્યો વેરાગ થઈ ગયું. મારે તો આ વાત સાચી કે કૃષ્ણ જાતિ ગઈ જે વાત સાચી એ ઓઢવજી તો જા ભગવાનના પાસે રોહન બનલા તમારું અપમાન કરાયું આમ તેમને ગોપી મને આમ કહ્યું રાધાજી મને આમ કહ્યું. પછી ભગવાને કહ્યું કે તું હજી કોરો ફરે તને હજી ભગવાન એ મુક્ત કરશે ખબર નહીં. તું અંતરની વાત તારી બંધ કર. તું તો ચરમ શરીરથી પાડે જા દેહ દ્રષ્ટિથી પાડે છે. ગોકુળ મથુરા સ્વાદ લ્યા એ વખત પદ્ધતિને આસપાઈ ગયો પેલો ધક્કો લાગેલો હતો અને મેં આસપાઈ ગયો ઠીકા પોધા બાયને ફર્યાના મોજો નહીં. આ સોબળો બાળ હશે તો વધુ કહેવાય. તારામાં મોય ચેતન પણ બેઠો છે એ અંતર્મુખ વર્તી થઈ એ વખત અજયને સમાધિ લાગી કહો ભગવાન આખા વિશ્વમાં તમે છો. સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં આદેશમાં પરાદેશમાં બધામાં પરમાત્મા તમે ભગવાન જ છો. તો મન રહી ભૂમિકામાં જતું અધવજી કારણ તમે અમે કોરા મોરા ફરવું ત્યાં સુધી તો પત્તો નહીં લાગે. હૃદયમાંની આ જે આપણને વર્તમાનમાં નરાવ કરનાર હમણાં મોરારજી ભજન ગાતા હતા દેશ પર આવ્યો એ કબીર અમે દેશ પર આવ્યો છીએ. આ શરીરને શરીરની રચના પર આવ્યો દેશ કારણ તમારો નિજ દેશ તમારું સ્વરૂપ અનમોલ્યું ભગવાન આદિ અનાદિ જન્મને મરણને જાવાને આવવાને નાશ થાય જ ને આદિ અનાદિ ભગવાન તમે જે સુખ ભોગવો છો એ સુખ તો આત્મામાં છે. આ બાયના સુખને તમે સુખ માનો છો એ સુખ નથી. આ તો કચ્છની રેતીમાં મરઘલો સુખ કોણીની ઈચ્છા થકી જે દોડ્યા છે એ ફેર પાછો નથી આવ્યો. એ તો બાયને દેખાય સુખાભાસ જે તમારા પૂંથી દેખાય છે તો કોઈ હોય નહીં. સુખ તો અંતર આત્મા એ સુખનો સાગર છે. ગુણોનો ભંડાર છે. અખંડ દેવ છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જગો જગો
નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તો મણે સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તો મણે તુજાધારે વિશ્વ દિવ્યો વિશ્વનો ધણી આધારે વિશ્વ દિવ્યો વિશ્વનો ધણી અજર અમર સત્ય તું વિકાર કઈ નથી અજર અમર સત્ય તું વિકાર કઈ નથી વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું તમે કહો છો આ હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત મુક્ત કરો છો તો આ તમારો આત્મા જે સચ્ચિદાનંદ ઉભ્યું છે અજરંબર મદાલસા માતાએ બાળકોને ગોળિયામાં આ બોધ દીધો છે અને એ બાળકોના આત્માનું જ્ઞાન થયું છે નિહાળ દાખલા પછી યોગેશ્વર થઈ ગયા જન્મ મરણની પછી તોડી મયુરધ્વજ અડધું અંગવેર હશે પણ મારા એ હાલ મસ્ત છે જો રીચેન્દ્ર કાહનો પુરુલીન કાચના બજારો સારો ગયા છે પણ મસ્ત ફકીર છે સીતા અરે તારામતી આમ રેખો પાડી અને પેલા છોકરાને દાહ દેવા આલે છે પણ આ લોક વેરાત કરે છે તો તારામતી તો ત્રણ લોકના નાશ ના હાથી મસ્ત ફકીર છે દેહનું પણ વહી જાય તમે કરી જુઓ છો કેવી આજ્ઞા પાડવા તૈયાર છે પણ એ આત્મા દશામાં ઠરેલા આત્માઓ હતા અવિનાશી અલૌકિક શુદ્ધ ભૂત નિરાહારી ભગવાન સચિતાનંદ આ સત્યનારાયણ તમે કહો છો હરિચંદ્ર ભગવાન એના પેટમાં પહેરી પડાથી સિંહ નાખ્યો ભગવાન પાંડવોનું રક્ષણ જો પાંડવો ફરે ભગવાન કરતા તો ભગવાન અરે પાંડવોનું દુઃખ તારા હરિચંદ્ર કાહનો પુરી સામું ભર્યા એ વખત દુઃખ ખોટી વાત મયુરધ્વજ અડધું અંગવેર હશે એ વખત દુઃખ હોય તો હું કઈ સજા કરી દી તારે ઘાટા ચેલિયાને વધેરે છે એ વખત એની દુઃખ આ કેવી મનતા છે મુસલમાનો પેલા આઠ ઈસુ ખ્રિસ્ત આ દાઢી થયા છે મહાવીર સ્વામી કોનામાં શિલા માર્યા એ વખત દુઃખ જોવાના વર્તમાન તમે ફેરવો તો આ જીવન તર્ક ફરી જાય ધનાભદ્ર અને ચારીભદ્ર એ પૂર્વજન્મમાં એક ગરીબના ઘેર ઘરમાં ખાવાને અન્ન ને પાણી ને કોઈ ને એની માં અને છોકરો બે જંગલમાં રહેતો ઝૂંપડી બાંધીને રાયકોનો આશ્રમ હતો એ આશ્રમમાં આ બાઈ વાહિદ ઉપર અને આ છોકરો છોકરોના હાથથી રમત ગમત કરતો દિવાળીનો દન આવેલો તે બધા છોકરા હારું ખીર ખાઈને આવેલા અને આ છોરાને પૂછ્યું પેલા તું હું ખાઈને આવ્યો અમોનો ગરબા ખાવા જ નહીં
મને વેરાગ થઈ ગયું. કહે રે હું મારો મનસા દેવનો અવતાર અને મારી માછલી મને ખાવા કોઈનો આવ્યું. હું ભૂકો રોટલો ખાઈને આવ્યો માસો મારા મિત્રો આગળ હું થયું આવો વેરાગ થઈ ગયો પેલા. પણ હોત ઘેર આવીને છોકરા હટ કરી કહે માં ગમે તેમ કર પણ મને આજે ખીર ખવડાય. ખીર રોજ અમે ખીર સાકર જોઈએ, દૂધ જોઈએ અને ગવાનો આટો જોઈએ ખીર બનાવવામાં. તો આ બાઈને શું કરવું હોય તો ગેટો કોઈ ને ત્યાં આખી રાત છોકરા રડ લીધી, છોકરો હું ઘર ગયો. પછી આ બાઈને વેરા થઈ ગયો. હે ભગવાન, આ દરેકના માટે આ અને મારા માટે આ થી હું દશા મૂકી દે નિપૂર્વક હું પાપ કર્યો. એ બાઈને મેં વેરા થઈ ગયો. પછી પેલા છોકરાની ને યારી આલવા કે ભાઈ તું ગીધા હવારમાં હું તને ખીર કરી આલ્યો. તો એ વખત પેલો છોકરો બીજો પણ આ બાઈને આખી રાત હું હવારમાં હું સ્વથી ખીર કરી આલ્યો. મારા પાસે કોઈ વસ્તુ નથી, હું ખીર હેની કરી આલ્યો. એ બાઈને મોય વેરાગ થઈ ગયો. તો એ બાઈ સવારમાં ઉઠી અને પાડોહાને પૂછ્યું કે આજે તમે આખી રાત આ છોકરો રોડો કર્યું છે, હું દુઃખ તમારે હું જોઈતું હતું. પછી આ બાઈ રોઈ ગઈ કે કરે માં હું શું કરું, મારા પાસે કોઈ નથી ને આ છોકરા હઠ લીધી કે મને ખીર કરી આલો, દૂધમાંની ખીર કરી આલો કે હવે મારે હેની ખીર કરી આલ્યું કે હોજની ના ચાલી તાર હું જોશે પણ અત્યારે ખીર કરવી મારે હેની ખીર કરી આલું. કે પાડો એ બધો જો બધોના હૃદયમાં દયા ઉતરી. એક ક્યાં કહું હાકર આલું, એટલે એક ક્યાં કહું દૂધ આલું, એટલે એક ક્યાં હું કહું આટલું ઘા દઈને ખીર કર. જો એ ઘેર માગી લાવીને ખીર રોધી અને ખાવા છોકરો બેઠો ન કરે નારાયણ. જો પૂર્વના કર્મનો ઉદય શું કરે છે, સાધુ સંતો આગળ આવે એ વખત જીવન કેવું થઈ જાય છે. 2 મહિનાના ઉપવાસી એક સાધુ જૈનના મુનિ એ ઈઓના વરવાની રીત કે બાલ લક્ષાધિપતિ કરોડાધિપતિ શેઠોને કે રહેવાનું છું પણ આજે કોઈ ગરીબની ઝૂંપડીમાં રવાડવા જવું છું. આ જે પેલો ગરીબ છોકરોની માં હતી એ નજરે આ મુનિ ઓરવાયા તે પેલો છોકરો ખાવા બેઠો ભિક્ષાન દે કઈનું ગયા. એ વખત આ છોકરાને મેં રાખ્યું કે હે ભગવાન, મેં આ મારા ઘેર તો કોઈ નતું પણ આજે મારા ગરીબના ઘેર સંત આયા, અરે આ સાધુ આયા, હું મારો દેહ અર્પણ કરું, મારું હું સર્વસ્વ અર્પણ કરું પણ હું એને આલું. પછી કહેતા આ ખીરવા જશે તો અર્પણ કરવા દો. એ જે ખીરવા જલો તો એ આ સાધુને અર્પણ કર્યો. સાધુને અર્પણ કર્યો સાધુ તો સાધુને તો પાડતું જ ને તમે હું આલો કહું એ તો દશામાં મસ્ત પડી હતો. સાધુ જતો પણ એવામાં ન કરનાર આ છોકરા ખીર ખાધો અને પેટમાં પીડાય છોકરાનો દેહ પડી ગયો. એ વખત આ છોકરાનો દેહ પડી ગયો. એ છોકરો બીજા અવતારમાં ચારી ભદ્ર અને ધના ભદ્ર તમે આ શાસ્ત્રોનો અટો છો. ભદ્રા માતા જે સતીઓમાં મહાસતી ગણાય છે એના પેટ આ છોકરાનો અવતાર થાય છે. અને એના દેવોના હાથથી કનેક્શન છે. 99 પેટીઓ દેવોના હાથથી બાલ કનેક્શન હતું. બાલ આવતું દેવોના હાથથી આટલા ભાઈ ભવ છે. સૂર્ય 100 ઉગે છે, ચંદ્ર 100 ઉગે છે, દુઃખ હું છે આટલી ખબર જ નહીં. તારે પુણ્યનો પ્રતાપ શું કરે છે, તારે તમે અને અમે બધા ખોટી સખાઈ કરીએ. અરે એ કોઈ સાધુ હોય, સંન્યાસી હોય, કોઈ ફકીર, કોઈ નિરાધાર હોય, કોઈ એવા ગરીબ હોય, એવા આત્માઓનો અહોલ હોય, બીજા આત્માઓનો થારો સાહેબૂત હોય, કોઈ નિરાધાર હોય, કુટુંબમાં કોઈ માજી હોય, ગામમાં નાતમાં પરનાતમાં તો એની સેવા કરો. કુટુંબમાં હોય તો તમારે જો એનાથી છૂટું હોય તો એનો આત્મા પ્રસન્ન કરો. કોઈ કાકો બાકો હોય તો એનો આશીર્વાદ લેવો. માતા પિતાની સેવા કરો. વહુ હોય કે હાહુ હોય તો મા દીકરી જેવો સંબંધ કરો. કોઈ માતા જો અત્યારના જમાનાના અંગે અભિમાન કરી અને એવો નિરાધાર ગરીબ જીવ હોય અને એની દુઃખ તો નરકની નો હંગરે પાપ કર્મ સો હારે બંધાઈ રહ્યો છે. આપણે 100 ગાયો મારવા દઈએ છીએ પણ જો વર્તમાન બગડી ગયું છે. એક પેટની ખાતર બીજા જીવોને દુઃખી કરી ને આપણે સુખી થવું આ ભાવ રાખો છો. કારણ બધા જીવો સુખી થાય એવો ભાવ રાખો. બધા આત્માઓનું કલ્યાણ થાય. બધા જીવોનો આશીર્વાદ મેળવો. ભગવાનની ભક્તિ કરે અને અભિમાન આવે તો ભક્તિ પાલી જાય. હું થિયરી વેગળા છે, શાસ્ત્રોનું પ્રમાણ છે. અહંકાર હોય એ જગ્યા પર ભગવાન નથી. ભગવાન કહી શકે હું સર્વજ્ઞ છું. તો કે શો તારે નથી છો તો કે જો અહંકાર વધતો નથી. કેમ કે યજ્ઞનું પ્રતીક છે.
અજ્ઞાનથી જે કરેલું હોય એ પોતાનું કર્મ કરે ઉભો દબાવી છે. અને જે સત્સંગના યોગમાં નિર્મળ થઈ અને જેનો અહંકારની ગ્રંથિ તોડી અને આત્મા હૃદયમાં બધામાં આત્માના બધું પરમાત્માનું છે આવો શુદ્ધ ભાવ હોય અને પછી જીવન જીવાય એ ભગવાનનો નિવાસ પણ થાય. એ હૃદયમાં ભગવાન બિરાજમાન હોય. બોલ બોલા ગુરુ આ ગતમાં એવા સ્વામી સૌગતમાં કલકત્તાત્મા વાળો રહ્યા સમય જનક દાદી વાગી હૃદયમાં નિર્મળતા કરી ને કવર કાઢી નાખો ને તુહી ના ભાવ કરો કે બધામાં તું છે ના બધું તારું છે. હે પરમાત્મા જગત પિતા પરમાત્મા તું છે અને તારા બધા જીવ છે તારા મેલા છે. ધણી આપણ નથી. ધણી તો ત્રણ લોકો નાશ છે. ઘર ને ગામ પર તમે કઈ આપો કરતા હો પણ વિચાર કરજો એ કેટલા ટેમરાવાના છો. સો દોરી બાંધેલી સો લેખ કરવાનો હોય તો લાવો છો કોઈને એનો કઈ આપો કરો છો. અજ્ઞાન હોય ઘરસો અજ્ઞાન છો છે આ અજ્ઞાન છે હું મારું કઈ બેઠા છું. એક વાળો નહીં ઉકળે તને દરવાજો ઉકળે ને હું અને મારું થાય છે એ અજ્ઞાન ભૂમિકા કહેવાય. તારે સત્સંગના યોગમાં નિર્મળ આત્મા થાય એના આ હોકો તૂટી જાય. ઊંડો ફૂંકો ઉપડી જાય અને મારા પડવાની હોકો તૂટી જાય. બધામાં તું ને તારું થઈ જાય. તુહી બધા તું અને તારું. હે પરમાત્મા આ જીવ તારો તારા શરણે તારા બોલ પ્રમાણે જીવવા માંગે. તને જ જોવું, તને જ બાળવું, તને જ વાપરવું અને આ બધું તારું છે તને અર્પણ કરવું. આ શરીર છે એ તારી સેવા માટે ધરેલું છે. તો બધા કોઈ પણ જીવોને સાહેબ છો સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. ભાવનું કલ્યાણ થાય એવો ભાવ રાખો તો નિર્વર્તી થઈ જાય ને તમારા આત્મામાં શાંતિ આવી જાય. જ્યાં સુધી બીજા રાગ કચાય કરો ત્યાં સુધી તમારે શાંતિ નહીં આવે. કેટલા વાગે હવા આરતીમાં જે પૈસા જેને નાખવા હોય નાખજો. પોતાની જગ્યા ઉપર બેસી જાઓ. હવાની જગ્યા પર બેહો તો આરતી હાલવામાં હે અને પૈસાનો ગેરઉપયોગ ન થાય. સદગુરુ પગે દવાલા છે કોઈને ઢસેલવા નહીં પડે. પણ હું એક જ કારણ આવેલા આ ગુરુદેવ નો મોડવો લક્ષ્મીપુરા મુનાઈ બાલજી નો મોડવો છે. તે દેહભાવના હતા, સંસારમાં પણ હતા. આપણે સંસાર કરી અને આપણે ગોબડો કર્યો સંસાર. હું સંસારમાં રહીને ભક્તિ નહીં કરી શકું. સંસારમાં રહીને હું સંસારથી હરખો નહીં રહી શકું. તો એ જીવો સંસારમાં હરખા રહીને ભગવાનની પ્રાપ્તિ કરી એકલા એક જ ભાવમાં આવેલા છે કે અરે આત્મા પરમાત્માને ઘેર જવું છે. એક જ ભાવમાં મોડવા આવેલા છે. તો શાંતિથી સાંભળજો. હજી બાજુ બોલી જે કહ્યું ને બીડી જેવી વસ્તુ કેકડી જેવી તે નોની ગરવડજો ઘરમાં હોય તો ન જ હોય ને મોટા આછીવા આવે તો વાળગ્યા તો જતા રહે. તો નોનો જે કુટીન જે નવનો રોગ છે કાઢો એ ઘણો કાઢો છે. તો ગરવડીઓ પહેલી કાઢો તારે મોટું ઊભું રહે. શેકડી હું તોડું છે કે એમાં હું, બીડી હું તોડું છે કે એમાં હું, દારૂ પીએ છે કે એમાં હું, ખાતર પાડે કે એમાં હું, સમીમાં હું. નોનું પકડો. આ દેશના અંદર પાણી નાના ચવાઈ આપણે વળી ગાડી છે બધું એટલે ખેતી લે કે જો ભાઈ બધું તને મારી જતું અને જગતના અંદર તને કોઈ હંગરવાનો નથી. ના આવું થોડ આપણને મળે એમ કરો છો તમે અને કોઈ કાળે ન મળે. બધું જ તમને મળશે. પણ જો મહાપુરુષનો તો તમારે સન્મુખ થવાનો હોય તો મહાપુરુષનું ઓળખવા હોય એ તો તમારી વચ્ચે ઘાયલ કરી થઈ જજો. આ જણાનો માર્ગ છે. જેની કીડી છે કીડી શું ખાય ભાઈ? મછલી ખાય. આછી શું કરે? દાળો ભાગે. જેટલા હમવાળા પુરુષો છે કે હું કાંક સમજો છું ને હું બસ મારા સમજો ને બરાબર છે. જગતમાં હું જ છું. જગતમાં જાય ને કોઈ સંતના શરણે ન જાય. પોતાની જે ગુજરાતી બોલ કરી છે એમાં પહેરેલું સમજો છું જોઈએ આ ભૂલ પર હે. આ જતા રહો તો કોઈ વાયદો નહીં રહે. કેટલા જા કેટલા જઈ રહ્યા છે પત્તો છે તો શું કે છે જવાનું છે ન બગાડતા. શરીરને રહેજો. કોઈને કદાચ કદી
કોઈના ક્ષેત્ર કોઈ પંચાયત કે હોય, કોઈને કદી કોઈ ક્ષેત્રો મળ્યા હોય તો કોઈનું લોહી ના પીતા. કહું પાક છું ગરીબને ગરીબને દુખરાઈ કોમ ન કરાવતા એમ ના ને પૈસા આલીને વ્યાજ ખાઈને હાથે એવું ન કરતા. ટકા ઊંધું પડી જાય ઊંધું. સદગરો સદગુરુ આ મેળાવડો કરવાનો તો પણ જો છે લાહા ઉપર આઈનું ભૂર્યા આગળ ચોકીદાર આઈનું ભરાશે મવાન અમાર નોટિસ આલી દીધી કે હટો હટો દેજો એમ તમે ના મે દોડીએ છે મોટા થઈએ છે તમારા મને એમ તો મેળાવડો જોમાં છે પણ આ શેડો આવી ગયો એમ આ સંસારમાં તમે મોટા થતા હો ને લોબા થતા હો પણ આમ નોટિસ આવીને જમાઈનું ભરાય વખત કશું નહીં ચાલે તારા આ બધું સપનું છે તો ઓનો મોહ કરાવવાના વર્તમાન સુધારજો. પ્રાણી માત્રમાં આત્મા છે આટલો ભાવ લખી રાખજો. આટલો ભાવ રાખી અને વર્તમાન સુધારજો. તમારા પેટના ખાતર આજીવિકાનું ક્રમ કરો, એમાં કોઈ જીવ ન ડૂબાય આટલું ધ્યાન રાખો. તમારો સ્વભાવ ન બગડે. તમારા હૃદયમાં આવો ચૈતન્ય અનંત જ્યોતિમય પ્રહલાદના હૃદયમાં જેવો આત્મા હતો, હરિચંદ્રના હૃદયમાં જેવું સત પ્રસરી રહેલું હતું, મયુરધ્વજના હૃદયમાં જેવું સત પ્રકાશેલું હતું, તોરલના હૃદયમાં જેવો આત્મા પ્રધાન હતો, સવરીબાઈના હૃદયમાં જેવો આત્મા પ્રગટ થયો હતો, દારલબાઈના હૃદયમાં જેવો આત્મા પ્રગટ થયો હતો, એવો તમે માતાઓ કપૂર છો. બધાના હૃદયમાં સિદ્ધ સમ આત્મા ત્રિલોકપતિ છે. દેહનો ભાવ કરી અને તમારી વર્તીને દબાયો. સંસારીએ ખાધો માર આ બા ભૂકી છે. એ સંસારી છે આ સંસાર આત્મા વિનાશ ન પાય દિન વે. અલ્યા તમે આત્માઓ છો, તમે ચેતન આત્મા છો, પરમાત્માના છો. શરીર એ તો તમારું નામ છે, પૂર્વક્રમ ભોગવવાનો કોઠલો છે. તો શરીરના ભાવ પ્રદાયને બે એ રાક્ષસ કહેવાય, એને મનુષ્ય ન કહેવાય. શરીર એ તું છે. શરીર તો મારા દેવના હોય તો અડિયા તો ભરાયું છે પરુનું નાશન. તો શરીરનો ભાવ તું બદલ, તું આત્માના ભાવ પર આવ. તારામાં જે જોનાર અને જાણનાર અવિનાશી જે ચેતન બેઠો છે એ પરમાત્માનો છે અને એનું આ વિશ્વમાં કોઈ નથી, પરમાત્મા જ છે. જેમ આ મેં અહીં બેઠા છીએ, આટલું બધું ગોઠવ્યું છે, આટલો બધો ભાવ કર્યો છે, પણ જો મુદત થયું હતું તો મૂકીને મારે જવું પડે છે. કારણ તમે જે સંસારમાં, જે કુટુંબમાં, જે ઘરમાં ઉતર્યા છો એ મુદત ત્યાં છો. બાળાનો ઘર છે, જમી જાયગા, કુટુંબ પરિવાર જે ધન વૈભવ હોય એ બધું મુદતનું છે. બે ધનનો મેળો છે. जुग दो दिन का मेला, सब सलासली का खेला, तारा संग नहीं आवे धेला. બે બોન અવસ્થામાં કર્મ કરે તો કર્મ તને સોટી જાય, વગર સમજુ કર્મ કરે તો ના. કર્મ એવું કર કે તું તર અને બીજાને તાર, તું અંતરમાં ઠરે અને બધા આત્માઓને ઠાર. કર્મ એવું કર કે આ ભાવમાં તારાથી હવ સુખી થાય ને તું હવથી સુખી થઈ જા અને બીજા ભાવમાં બંધનનું કારણ ન થાય, પરમાત્માના લોકમાં જવામાં અંતરાય ન થાય. તારા અંતર્મુખ વર્તી શાણ કર, બધામાં નિર્મળ અને નિર્વેર વર્તી કર, બધામાં તુહીના જાપ કર, દાસોનો ભાવ કર, પોતાનો દૂર કર, બધામાં આત્મા ભાવ કરી અને વર્તમાન સુધારો. સ્વભાવ ન બગડે આટલો ખ્યાલ રાખો કે તમે જેના હામો સ્વભાવ બગડતા હો, કપટ કરતા હો, ઈર્ષા કરતા હો, વેર રાખતા હો, લોભ વર્તી કરી અને બીજાનો ગળો રહેતા હો, સૂહતા હો, એ વખત ખ્યાલ કરજો. પુરુષો કે માતાઓ, ભાઈ હોય, બાપા હોય, કાકા હોય, દીકરા હોય, કુટુંબમાં એક હાથી વેર હોય તો માફી પત્ર કરજો. આહાર વિહારમાં જો કોઈના મલિનતા હોય તો મન વસંતથી પ્રતિજ્ઞા લઈ લેજો. દારૂ એ છેલ્લું ડાયરેક્ટ નરકે જવાનું વ્યસન છે, ડાયરેક્ટ નરકે. એના ટેશન બેસન કરવું ન પડે. એવો રોગ હોય એનાથી ત્રાસ પામી અને ભગવાનના આગળ માફી પત્ર કરી અને પ્રતિજ્ઞા લઈ લેજો. બીડી જેવું વ્યસન હોય એ વ્યસનનો સહેલો ન કરતા. આમાં તમને કહીએ તો તમને માઠું લાગે, પણ મેં બાયને નેકળતા મારે હું દુકાન નહીં અડવું પડે છે. બધા આજુબાજુ ફૂંકતા હોય છે, આમાં મારે શું જોવું, શું કરવું કહો. તારે તમે આવું આટલો ભોગ આલો ને એક આ બીડો નહીં જેવી છે, તમને શ્રમ નથી લાગતી. અને માતાઓ તમે આવા દેવ અવતારમાં આવીને તમારામાં ત્રિલોકપતિ ભગવાન, તોરલના જેવો આત્મા, રોહેલના જેવો આત્મા, ગંગા સતીના જેવો આત્મા, આવો તમારામાં ભગવાન બેઠો છે. એના ઉપર ગુલાબ ઉડાડો, તમે ચકડી તોડો છે. નરકી જવાનો માર્ગ છે. અરે અરે ગફ્ફર અફર મન તો જો સોય લો તો ખોટું લાગે. એના હાથનું લીધેલું રોધેલું ખાય તો લેટલી લફડો હોય, ઓમ આમ કહેતું હોય ને આમાં સૂહતું હોય, એનું પરિણામ કેવું આવે? તમે મનુષ્ય અવતારમાં આટલી ફેરવણી ના કરો
તો ફેરવણી શિયા અવતારમાં થાય. આવો બલા બખ્તર આવી બલા રાખી મેલો અલ્લા કોઈના આહાર જો દારૂ અને માંસ એ બે છેલ્લા પગથિયા લઈ જનાર છે. જો મારી આ ઉંમર થઈ, આ મારા મોટો વિરાય પૂછો, હું અટણની ખુરશી પર કદી બેઠો હું તો બાવજીને મારે 35 વર્ષ થયો. હું અટણની ખુરશી પર કદી ન બેહીએ. નાટક સિનેમા જોવા ન જવાય, આપણાથી ખોટો ગાયન ન ગવાય, કોઈ સમજણ વગરનો સંગ ન કરાય. જો તમારો આહાર વિહાર મલિન થાય તો તમારી વચ્ચે આંચ ન રહે. તમને નવરાશનો ટેમ મળે તો બે ઘડી બેહી અને મહાપુરુષોનો જીવન ચર્ચો હશો. લ્યો દો ખોવ ખરાવના પ્રગટ ભગવાનનું બાળ્યા છે, તમને કોઈ દેખાતું નથી. એક ફેરો તમને સૂર્ય પર આચર્યતા આવે છે, પવન વાયસાઈમાં કોઈ ભગવાનના ગુણો જો તો તમને નથી આવતા. આ ધરતી માતા પથોણું પાથર્યું છે, તમે હેર નાખો તો કેટલા કણ કરી આલે છે. મકાઈના ડોડા બંધ હોય છે, આર્યો બંધ હોય છે, ગવાની ઊંઘીઓ બને છે, બહેના થોનલે દૂધ બને છે, પરુમાનો દેહ કોઈ ન જાય એ જગ્યાએ આવો દેહ બન્યો છે. કેટલા દેહ બને છે, નેત્રોમાં દેખાય, કોને સંભળાય, જીવન બોલાય. અને તમારા ઘેર જે પશુઓ હોય એ પશુઓના માટે મનની ભૂમિમાં લસકાબાજી કરતા થો. રસકો ઓછો હોય તો લસકાબાજી મનની ભૂમિમાં કરો તો પશુઓ તમારા બાળીને અમારા ભોભ્યોના ઘેર ઢોર હારો છે. તમારા કરતા ભોભ્યોના ઘેર મરવા આવેલો ઢોર હારો છે. આ સોબળો બધો વળગી રહ્યો છે, તમને ત્રાહ નથી થતો. માતાઓ કે પુરુષો તમે બધા આનંદ કરો અને એવા જીવોનું લોહી પીઓ. એટલે બરજા કે બેહોનો જી દૂધ ખાય અને ઢોળો આ હોય આપણો વગર શ્રમ લાગ્યો. અને પાડા ને પાડામાં પાડ્યો તો બાપી મરતે સોબા વગર પાડો તો સાહેબ જોવા જ ન આવ્યો. આ ગામમાં મેં ફરીને આવ્યા એમાં પાડો તો સાહેબ પાડ્યો ને. પાડા તો તરત જ ગુઠિયા રોગ થતા છતો પાડો જોવા મળે. પણ એના એ પાછા આવીને હંતાપી જો આ ગણોને લગ્ન કરીને તરત મરી જાય છે, વેર પાવાળા જેવું હોય છે. જો બરતા મૂકીને અને માતાઓ અને પુરુષોએ તમે ખ્યાલ કરો કે તમારા ઘેર પેલા ફકીર પીતા ને જપ્તીદારમાં હતા, 3 ફેરા લગ્ન કર્યું ને બાવા જેવા રોટલા થેકુટી ખાતા ને 25 વર્ષે એમ મરી જા. 3 ફેરા લગ્ન કર્યું હતું. તારે સંસાર હોય તો ઓળીહેર ગાવા સંસાર છે. સંસારમાં તમે એકદમ નિર્મળ થો. માતાઓ તમે પતિમાં પરમેશ્વર રાખો, મોહ ભાવથી ને પણ નિર્મળ ભાવથી ધર્મની રીતે. અને વાવણી કરતા શીખો, પર્સન કરતા શીખો. આવા મફતતા મજૂર મળે અને તમારા અખવારા ને ભડકવારા અને પાડીને પાડાવાથી ફેર કરીને ક્રમ માથે લઈને જાઓ તો તમારી સમજણ કહેવાય. મા બાપના ઘેર કોઈ ન છું, જો જોબ તો કોઈ ન થાય અને ક્રમ માથે લઈને જવાનો. વાવણી કરો ને સાધુઓના જેવું તમારું જીવન છે. જો નાવાની હગાઈ ન હોય તો તરવા માટે ગ્રહસ્થ આશ્રમ છે. તમારે જે જીવન છે મા બાપના ઘેર હોય તો મમતા ન છૂટા દીકરીની હતી. એટલે જો લગ્ન થાય તો કોઈ વાવલું પાછળ તરફી આવી વર્તી સમજ તો વાવણી કરો. બધા જીવોને પ્રસન્ન રાખો, બધા જીવોની સેવા કરો, બધા આત્માઓનો ઠારો, સ્વભાવ ન બગાડો. અમે હું આવીને સ્વભાવ બગાડું તો મને શું લાગે? તારે જો કોઈ ન હોય તો ધણી થાય તો કેવું લાગે? તારે જો કોઈ ને તું એ ઘર વાખરો છો અને એથી મરી જવાનું કર્મ લઈને જવાનું તો કર્મ એવો વાવો ને, કર્મ એવો કરો ને કે જે આ લોકમાં શાંતિનું કારણ થાય અને પરલોકમાં શાંતિનું કારણ થાય. પુરુષો તમે મફતમાં પેટવાસ કરો છો, તમને એટલો કોઈ ખ્યાલ નથી આવતો. તમે આત્મા ભરતખંડમાં જન્મ્યા છો. ભરતખંડના પુરુષે હું પરાક્રમ કર્યો છે ને આ ભૂમિકામાં મહાપુરુષ થઈ જાય. રામજી બાપુ, નાથુરામ બાપુ, કૃપાળુ દેવના આ વર્તમાનમાં કેટલા પુરુષો થઈ ગયા. કૃપાળુ દેવના આશ્રય 4 આત્માઓને તો પ્રગટ નિરાવરણ નોંધ્યું છે. બાપજીના આશ્રય આમાં અત્યારે હું નામ લીધું, નામ લ્યો તમને ઓછું વધતું લાગે છે. આ વ્યવહારે ઓછા નેસા વાળું ઘણા આત્માઓ છૂટી જા, ગ્રંથિઓ તોડીને આત્મા પરમાત્માના લોકમાં રમી જા. આ તો આપણે તો આ વિષ્ટા ફેંકીએ છીએ. આ શરીરના ભાવમાં મોનમાં મોહમાં વિમાનમાં ફરવું એ ભક્તિ નથી. તો વર્તમાન સુધારો ને બધા હંપ રાખો. બાપાઓ એ દીકરાના માટે ફરજિયાત સંભાળ રાખો. આપણા દીકરા હોય અને નાસ્તી થઈ જાય કે દારૂ પી કે એવા ટળોમાં ફરે કે બેકાર થયો કે નાટક સિનેમા જોવા જોઈએ એવા છોકરા કાલે પરિણામ હું લાવી. છોકરા તો તારે ડાયા છે એવું કરવું એવા નથી, પણ બાપામાં થોડી થોડી સમજણ ઓછી હોય છે કે મારો સોરો બાઈને ગોડો ગેલો બાપ થઈ જાય પછી છોકરો તો બેકાર થઈ જાય. કેમ નકર છોકરા આમ જુઓ તો બાપાના પર ધ્યાન રાખો કે બાપાના વર્તમાનમાં ભૂલ ન થાય, બાપાના કોઈ ફારફેર થાય તો દીકરો હોય તો કહેવાય કે બાપા આ કોઈ બરાબર છે.
તમે સ્વભાવ બગાડો આટલા વર્ષ એ બરાબર છે અને દીકરાઓ પારફેક્ટ થાય ઘરમાં ભક્તિ નહીં આવે ત્યાં સુધી તમે કરવાના નથી બાયના તમે 2 જણ અત્યારે છો એવા કાયમ રહો તમે આટલા ભાવ કાયમ નથી કરો ઘેરે આવા તારે તમે ઓય આ એટલે જ ભક્તિ કરવાની છે પછી ઘેર જ્યારે મટી ગયું ભક્તિ મનખાદેવનો અવતાર ધર્યો તે શરીર પડે ત્યાં સુધી ભક્તિનો અવતાર થાય ભગવાનના માટે આ દેહ ધરેલું છે નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવામાં આ દેહ ધર્યો છે એ વિષયનું વિષ પીને અધોગતિ જવા નથી ધર્યો આ તો વિષયનું વિષ ધોઈ નાખી શુદ્ધ આત્મા પરમાત્મામાં રમવા છે અમરાપુરમાં તમારો ભગવાન બધામાં છે એને ઠારજો અને બધા આત્માઓને ઠારજો બધામાં કોઈમાં રાગ કશાય થયો હોય તો માફી પત્ર કરજો જો અભિમાન કરે એ મોટો નથી અભિમાનને દબાઈને દાસોહમ ભાવ કરે મોટા મોટું બધું ફળ અને ભક્તિનું ફળ પોતાનું અભિમાન ઘડી જાય અને ભગવાનના ગુણો ગાતા આવડે તો ભગવાનના ગુણોમાં અનુરૂપ થાય તો દાસોહમ ભાવ આવે તો દોષોને સહેજી જીતી શકાય અભિમાની કદી દોષો ન જીતી શકાય દોષોને કોણ જીતી શકાય જે આત્મા નિર્મળ થાય એ દોષોને જીતી શકાય સદગુરુ તમને વધારે વાતો કરવી હોય તો આ 2 પેરી ઘર ઉભા છે જો ગોમણા સિવાય નું ઉભા છે પેલો ડોહો પેલો નાસી ગયો આગળ આમાં મારે શું કરવું હોય કારણ તમારા માથે રખવાડ જ નથી કે તમે કબજા વગરના લગામ વગરના ગોળ આવવાનું થઈ ગયું છે નાકેલ વગરનું ઊંટો હોય સદાય ત્યારે તમે કોઈ અંકુશ વગરનું જીવન તો નાસ્તિક જીવન કહેવાય નકર મનખાદેવના અવતારનો સર્જનહાર ભગવાન સમજી રહે આપણા ગુરુદેવ સમજી રહે આપણે કેના શરણે છીએ કેના ખોળા છીએ કેવી પેઢીમાં અવતરા છીએ ખેડૂતના ઘેર અવતરા છીએ તો આખા પાત્ર પર જન્મ્યા છીએ બાવણી કરો પુરુષાર્થ કરો બધા આત્માઓને ઠારો બધા આત્માઓનો આશીર્વાદ મેળવો તો ભક્તિ તો તમારા હૃદયમાં જેટલો મેલ ઓછો થાય ભક્તિ તો મારી જાગૃત થાય અને ભક્તિ કરવા તમે અવતર્યા છો તમારે કોઈને હું દબાવવા માટે નથી કહેતો આજના છોકરા છે એ છોકરા તો હમ જેવા છે પણ ડોહા થોડા બેભીતવાળા છે કે હા મારું હેણે ચાલે નકર સોરા તો બધા કર્યા છે પણ સતો છોકરોના અંકુશ ગુમાવા જેવો નથી રૂપ સબ જાણીના પામ્યો દુઃખયાના સમજાવ્યો તે પદનામો શ્રી સદગુરુ ભગવાન દેહ છતાં દેની દશા મરતે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં વંદનય ગણી દેવકી જય. આ જે વિષય થાય છે એમાં તન રોકાઈ જાય મન રોકાઈ જાય ધન રોકાઈ જાય આ બધું રોકાઈ જાય ઘર રોકાઈ જાય કૂતરો રોકાઈ જાય વાહન વાહન બધું શેરીઓ બધું રોકાઈ જાય એક હરિધનનો જ પેલો હોય છે પણ એટલી દોન બધી વસ્તુ આમાં રોકાઈ જાય છે એનાથી એનો મળ ઓછો થાય છે એટલે આનંદમાં છો આવે છે આવે છે કે આનંદ જે કોઈ લાવતું નથી પણ એના મનનું થોડું મંજન થાય છે એટલે આનંદ થી ઉત્પન્ન થાય છે એવું જો વિશેષ પણ આ ક્રિયા થાય તો મહિલો દેવ સ્ફાટિક મણી જેવો છે દેવ પ્રસન્ન થઈ જાય પણ આ થોડું થઈને પછી બદલાઈ જાય આ છોકરા અત્યારે ભાવ કરે છે એ ભાવ કાયમ ટકાઈ રાખી દો આ છોકરા અત્યારે ભાવ કરે છે આ ભાવ કાયમ ટકાઈ રાખી દો મોય એના હૃદયમાં જે બેઠો છે દેવ આ 3 સાધન હેલ પાટી ઉડાડી છે એટલે મળખાયો છે થોડું એટલે ઉલ્લાસ આવી ગયો છે અને એ કોઈને એમ લાગે કે શોખ તો આવે છે પણ ના આ વસ્તુ રોકવાની છે મન રોકવાનું છે તન રોકવાનું છે ને ધન રોકવાનું છે આ તન મન અને ધન એનો અવળો ઉપયોગ છે એ આપણા આત્માના આવરણનું કારણ થાય છે બંધનનું કારણ થાય છે ને તન મન અને ધન આનો સદુપયોગ થાય એનાથી જ આત્માનો મળ ખહે એ મને એક વાતની કમી વાત ન ખહે આમાં જો એક વાત ઓછી વ્યક્તિ પડે તો મળ ખહે નહીં સોલ્વ કરવામાં અમારે એવું આમાં હાટું હોય છે ભગવાનને સોલ્વ કરીને ભગવાનની પૂજા કરાવી નથી કરો તો ન કરાય
એ કાયદો બરોબર છે કે ઓછી કરું તો ન કરવાનું. જો શાંતિ રાખી, બધાને પ્રસન્ન રાખી આપણે સેવા કરવાની, પછીને પરમેશ્વર માન્ય બીજું કરવાનું. અને આ બધા પ્રસન્ન રાખવાની, વાવણી કરો. જો આ 2-3 જણમાં કેટલું મને ઉલ્લાસમાં આવી ગયું છે, એ પુરુષાર્થ પડશે. એમ તમારે તો આ તમારા હાથે ક્રિયા કરવાની છે. તમારા હાથે સારું સારું કરો તો તમે તો ઉજળો થઈ જાઓ. આ તો તરવાના તો તરી પણ હશે આગળ. આ તો અવળા પડે તો હમા થઈ જાય, પણ તમારે તો તરી જવાય. એટલે ભાવ ન બગાડવો, આટલું રાખવાનું. આ છે કે તો ગોગલું છે, પણ મય બેઠેલું છે ચેતન દે છે. એના ઉપર મળ આવે, એવું ક્રોધ કરીએ તો મળ આવે, ઈર્ષા કરીએ તો મળ આવે, કપટ કરીએ તો મળ આવે, આવરણ વધતું જાય. અને આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. આપણે મહેમાન આવ્યા છીએ, આવો ભાવ રાખવામાં આવે તો પછી ભગવાનના જે બધા ભગવાનના શિલોની સેવા કરવામાં મળ થઈ જાય. આ મને ફૂલોના ભાઈ મારા હા જો આ મને ફૂલોના આ નિસળાવો કે સાલ હે, પણ તમારું હૃદય કમળ ફૂલ જેવું રાખે. મોય દ્રો ન કે મોય જો દેવતાનો તંગલો પડ્યો તો બધું હળગાઈ નાખે. એટલે મોય શાંતિ રાખવાની. આચરણ સુધારો, આચરણ સુધારો. મોય ભગવાન તમને મોય થાપડશે નહીં. આ એ તારે તમને જે ભાવ પેદા થયા છે મોય થા પેદા થાય. ઉપર તમારી ક્રિયા આવી છે રીતે. તન રોકવાનું છે એટલે શરીર, મન અમારું કહી ગયું અને આ ધન નો ઉપયોગ આથ્યો છે. એટલે તો મને અંતરથો મળખાયો છે. તો મને એમ લાગે કે આનંદ આલા છે, પણ મારામાં હોત તો મનનો આવત અમને કોઈ થતું નહીં, પણ જોયા છીએ. પણ તમારામાં મેં હું પૂછ્યું, આત્મા દેવ બેઠો છે, એ દેવના પર મળાયો છે. અવળો ઉપયોગ કરવા થક્યા બધા. આનો હવળો ઉપયોગ કરો તો મળ ખાઈ જાય. તમારું જ્ઞાન ભણ ઉજોગઢ ભીતર અખંડ જ્યોતિ લેલા મથું દેવ તમને પ્રશ્ન થાય. એ સુખનું કારણ તમને થવાનું છે. તમે એમ ન માનતા કે ભગવાન આમ શોખ છે આવીને કહે તમારું આચરણ શુદ્ધ થાય તો ભગવાન મત થાપ હૃદયમાં ના રોમ ના આ બધું રામરૂપા છે. અત્યારે તમે આ ના છો, તમારામાં ઉજ્જવળતા આવી જાય, તમે કોઈમાં વિકાર ન થાય. આ બધા લાકડા મદદ મોય દિવસે પ્રસન્ન થાય. ભગવાનને પ્રસન્ન કરવા હોય તો અભિમાન અર્પણ કરજો. અભિમાન અર્પણ કરે એને ભગવાન પ્રસન્ન થાય. જો આ તમારું કોઈ મેં કર્યું કા કાઢવાલા લાગીએ છે, પણ મારું કોઈ ન કરો તો પછી તમારું કયું પણ થકી જ આવવાનું હતું, પણ થી જ આવવું હતું, પણ તમારું કયું અમે કર્યું તમે ખુશ થઈ ગયા છો કે? હા, એટલે તમારે કરવું પડે. પોતાનું કલ્યાણ પોતાના પુરુષાર્થથી થાય છે. નિમિત્ત બીજું હોય, તમે ભલે મારા પણ નિમિત્ત દો છો, વસ્તુ તમારી, ભાવ તમારા અને પુરુષાર્થ તમારો એ તમને ફળવંત હોય. સદગુરુ આજ્ઞા જેને દિશા નિમિત્ત કારણ મળતું છે. ભગવાન નિમિત્ત હોય છે, પણ પોતાનો નમ્રતાપૂર્વક પરમાર્થ ભાવે પુરુષાર્થ કરવામાં આવે છે. એ પુરુષાર્થના ફળ થકી જીવ ઉજળો થઈ જાય. બોલ સોલ્લો તો એક કર્યો છે, હે કરો તાર આવ્યો તો કરો કરો કરો. પણ આપણા શહેર તમને બધાને કઈ ખબર છે કે એટલે છે ભાવના બગાડવાનું ન કા આ મેં આવ્યા ના મારા જ્યાં શેરી દેવતા હળગાવો તમે તો પછી એનું પરિણામ કેવું આવે? લોક તો એમ કે આ મારા હાળા જોયો કે આ રોટલા વેણી ખાજો ગયો તો પેલોને બાપડાના ધુહાડા કાઢી નાખ્યા ના તો થયો અને વર્યો એમ કે વસનના બોધ થકી આ વિશ્વ ટકી રહ્યું. તમે વસનના બંધારણમાં બંધો તો પલટો થઈ જાય. તમે છો આ બધા હશે ને, પણ એમ કહ્યું હોય કે આવજો 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 ને પછી આ એ વસનમાં બંધાઈ જાય કે ગમે એ થાય, પણ અમુક તારીખે અમે આવવાના તો કેટલો વેગ થાય ને એમને આવજો આવજો કર્યું હોય તો કે ભાઈ જવાય અને ન હે જવાય ને ભાઈ મારા હાણે હાણે જવાતું હોય ને શેમ થતું હોય. જો છૂટા મેલે શેમ થાય છે ને બહુ જવાય તો કારણ જુઓ ભગવાનના વસનમાં બંધાય એ આત્માને ઓમ જીવનનું પરિવર્તન થયું. શબરીબાઈ તો જીવ તો ઘણા મળેલા માગતી સુધી, પણ શબરીબાઈએ તો વસનમાં બંધાય તો વસનથી પોતાના જીવનનું પરિવર્તન થઈ ગયું.
આ કાયદો નીકળ્યો છે ખબર છે કા હા આમ નામ તો છે નમતા થાઓ તો લગેરા મેં શાંતિ રાખજો મેં નામ તો છે બાજી હા રામ 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 નામ તો અમે શાને રહે જો હા એટલે અમે 2 જણનું જીવન છે આપણું આ નતું ના આમ જતા રહેવાના છે એટલે હું સારું સારું કરી લેવું સારું બોલવું સારું હેડવું સારા બે 4 આદમી ભેગા તો બાવજીનું પુસ્તક છે સારું પુસ્તક વાંચો સારા વિચારો કરો સારું વાતાવરણ કરો તો ટકી રહેશે તમારું આ જે વતન છે કે આ કાસુ છે પાકો બતાવો તમારું પાકું છે નામ શું એ કાસુ છે હાસુ છે પાકું છે નામ શું ગણાય તમારું તમે શું ના છો હા નક્કી વગર ના તમે આ હો આદમી હજી આ સરનામું શું નક્કી જ નથી કર્યું રવાનું છે એટલો ટાઈમ હાલે જાવ હાલે સામે રવાનું છે એટલા એ નક્કી નથી અરે ભાઈ ગોમત્રજી છે નક્કી કરીએ છે પ્રોગ્રામમાં નક્કી હોય છે તો આ નક્કી જ નહીં તો જવાનું 100 હે 100 જવાનું એ નક્કી નહીં કારણ તો ભારે કોણ કર્યું એ આટલા મને એક મોં બેહી અને તમે એક કરો પાકું સરનામું હોય કાઢો ભાઈ જો ઈશ્વરના નામ સિવાય પણ વધરણ તારું દંડ રખવાડવું એવું નહીં આ જો અમે જઈએ છીએ ગુંદેલ તમને કહી દઈએ છીએ ગુંદેલી જઈએ છીએ અને કાલના આવ્યા હતા પમદાણા ગોધીમજીના છીએ ધન હાલમાં આવ્યા છીએ અમે ગુંદેલી જઈએ છીએ આ તમને સોખું આલે છે તો સોખું આલો તમે આવા આદમી છો ને લુસા ભરેલી વાત રાખો છો ઠીક છે આ લઈશું તો આમાં બદલાઈ જાય જેઠો નામમાં બદલાઈ જાય જેઠું નામ मिले ही कोई पर तो शरीर में नहीं है जेठा भाई नाम नहीं मिले કારણ આ જીવનમાં રોટલા વેણી ખાવાનો આ માર્ગ નથી પોતામાં મોય બેઠેલો જે દેવ છે સચ્ચિદાનંદ દેવ એનું મૂળ પરમાણુ માગવાનું એ નિયા ભક્તિ જાય આ બધા છે એ બધાને સમજવાનો મળ્યા દેવનું છે અને એ દેવને આવરણ રહિત કરવો હોય એના માટેનો આ પુરુષાર્થ છે જો આ છોકરા છે આના પણ એનું તન રોકાઈ ગયું મન રોકાઈ ગયું અને ધન રોકાઈ ગયું તો એના અંતરથી મળ ઓછો થયો છે એ નિધિ અને આનંદ આવ્યો છે આ આનંદ આવ્યો છે એ ઓમથી નથી આવ્યો આકાશમાં કે કોઈ આયા નથી લાયા પણ તન રોકાઈ ગયું આ સેવામાં મન રોકાઈ ગયું આમાં મનમાં બીજો વિકલ્પ જ ન રહ્યો ધન રોકાઈ ગયું આ ઘર ને જમીન જાયગા ને ગોદરો ને ખાટલા ને શરીર ને હેડીઓ ને બજાર ને આ બધું અમારું કહ્યું એટલે એનો આટલી અર્પણતા થઈ છે હરિદન એનો મળ ખયો છે એ મળ ખયો છે એનો આનંદ એને આવે છે તો તમે અમે બધા પોતાના અંતર પર મળ આવે એવું જીવન ન જીવ મળ કહી જાય પછી કૂતરો એ હુકો આટકો હોય છે એ હુકો આટકો ને કેળે છે અને પછી એ એની દાઢમાં લોહી નીકળે છે અને એ મોઢામાં શું હોય એટલે એને એમ લાગે કે આ આટકામાંની લોહી આવે છે એમ આ તમે બધા મારા ઉપર કરો છો કે આ ક્રિયા એટલે તમને એમ લાગે કે એના પર ક્રિયા કરે છે મને આનંદ આવે પણ તમારો આનંદ તો મથી આવે છે જેટલી શુદ્ધ ક્રિયા થાય સતક્રિયા થાય એટલો અંતરનો મળ ખહ એટલો આત્માનો આનંદ પ્રગટ થાય સાથો બચો છો આપણો હું ભણવાનો છું પણ ઓડિટ કરવા આવ્યો જો તમારી કોઈની ભૂલ થઈ તો ઓડિટ કરવા આવ્યો કે મારીને કાઢી મેળ્યું હો ભાઈ હા આપણા આટલો કાયદો તમારે પાડવો પડે છે હું ભણવાનો છું પણ ઓડિટ કરવા આપવાનો કોઈ ને કોઈ ગમે તે ટાઈમ તમારા જો હિસાબમાં ગોટાળો હોય તો મારીને કાઢી મેળવાનું જો તમારો ભાવ ઉલ્લાસ રાખો સંગ હારો રાખો બેઠક હારો રાખો ભગવાન તમને મદદ કરવાના છે જો મારો આ મહાત્માઓનો આશીર્વાદ એવો છે આ મહાત્માઓનો કે તમે જો સ્વભાવપણી સ્થિર રહી અને વર્તન સારું કરો તો મને ભગવાન સત્તા આલી તમારું જીવન બદલાઈ જાય નવો અવતાર થઈ જાય આ સુર બધો હશે આ મોય આવું ભર્યો છે બધો હશે કા ડોહો આવો ભણશે ને હું ઓડિટ કરવા આપવાનું આનંદ થાય છે મેં બાબા સૂતા મેં લેલા છો કે પણ તમે એમ જાણો કે આ ગોમ તમારું છે પણ આ તો તમને રવા આલ્યું છે મેં ને ગોમ તો અમારું છે અમારા દાદાનું છે તો મને મજૂરી કરવા આ બધા છોરો ને બધાનું મેલા છે
જો એ હિસાબમાં ભૂલ નાખી ઓડિટ કરવા આવ્યો વખત તો બધાને મારી કાઢી મળ્યો. હિસાબમાં ગોટાળો પડે મને કાગળ લખી દેજો સોળો સો મને તો ફલાણાનો હિસાબ ગોબળો થયો છે એમ. એ આમ હોભળો. એ એને કરવા દો કોમ. હોભળવું પડે કે ના નથી હોભળાવ. સુરો આપણે પછી હું એક જ શબ્દમાં કહીશું એને. પછી છે લાભ કઈ ગયો. હા હું કહી દઈશ. અભી कहने दो इनको હવે આજનો જે ભાવ છે તમારો કોઈ અવગુણ નથી. ઉછળતા છોકરા છો. આ ના આ ગુણ આ ભાવ આપણા ગામમાં આશીર્વાદ પગમાં બધો પગ સમાઈ જાય એવા એક ભાવમાં તમે રહી ના આવા મહાપુરુષો હમું કોમ કરો તો ધમકાવીએ કરો આવું કરો મોથો મારી મારીને આવું ધમકાવીએ કરો તો તમારો આગળ ભૌતિક થઈ જાય બીજો વાહ થઈ જાય આવો ભાવ રાખજો બસ ના આનંદ કરો ના આપણે ગયા ભગવાનના ચોથા ફેરા આવ્યા આ ચોથા શોખ પૂર્યો છે આ ગોમ તો મારું છે. ના ના એ ગોમ ભગવાનનું છે પણ ભગવાન આયા એમ. આપણું શ્રેષ્ઠ. એને બધાના બે કોમ કરવા મળ્યા છે. ના ગોમાં મારું છે મકોના મારો છે. આ બધા મકોના મારો છે. આ બધા કોમ કરવા મૂકેલા છોકરા છે. છે તે જો ધંધામાં ફારફેર ન કરે ઓડિટ કરવા આવ્યું એ વખત તમારી ની અને બધાની ખબર છે પણ તમારી આ સાચી તો મને ખાલી તમે મેનેજર ને રખવાડી તમે ખરા કે આ સોરોને ફારફેર ન કરે તો પછી તમારી ની અને બધાની એ વખત ખબર છે ગોમ મૂકીને કાઢી મેલ્યો. હં? હા ઘણી આકરી થઈ ગઈ. સારું સારું કહ્યું આખો તાવ આવી ગયો. વસનની કિંમત ચાલે વાત વસનોના આ સંત છે ને એ વસનોના બદલા છે. આ ધરતી માતાના આ પવનદેવ ને ઇન્દ્રદેવ છે વસનોના બદલા છે. ભગવાનના વસનથી બંધાયેલા છે ને હમણાં પડમો રાહ કરવાની નાખે. કારણ સંત હોય તો સત્ય વસન હોય. સંત વસનોના બદલા વસન બોલો એમ તમે કરો ને કરો એમ તમે કહો તો તમારો મોયલો આ દેવ છે ઉજળો થશે. વણી નિયમમાં આવે અને આપણું વસન પ્રમાણે હેડીએ એ 8મી ભક્તિ છે. આ નવદા ભક્તિ કહેવાય છે એમાં 8મી ભક્તિ આ છે કે તમે બોલો એમ હેડો અને હેડો એમ બોલો તો તમારો મોયલો આત્મા દેવ છે પ્રસન્ન થશે. ને કઈ એક વસ્તુ તમે એક કરો એમ કહ્યું હોય કે અમે આમ કર્યું ને પછી ન કરો તો એ તમને દબાણ આવી જાય મળી ન આવે. કોઈ કહે કે આપણને કોઈ લડ્યું નથી ને શું થયું પછી એનો મળાવે આત્મા મચું તમારું આજે શૌર્ય છે ખંડિત થઈ જાય. વાણીનું બ્રહ્મચર્ય કહેવાય. બોલો એમ હેડો અને હેડો એમ બોલો અને ન કરવું હોય તો નથી કહો. એટલા જો તમે વસન ઉપર નક્કી થો તો તમારું બળ વધે. અને જો વાણીમાં લથડતા રહો કે તિથિને કરતો હતો ને કે કરી તિથિને કરી હું ને નહીં કરી અને હું તો અમથી જ કહેતો હતો ને પછી કહેતો તો બીજાને નુકસાન ના થાય પણ પોતાને નુકસાન થાય એના હાથમાં પણ મળાવે. ગણાવે છે કે 2 મોરા વાણી રાખી ઓમ હોય તો ઓમ ફરી જાય ને ઓમ હોય તો ઓમ ફરી જાય પણ એ વાણીથી અને નુકસાન કેટલું થાય છે કે આ સૂર્યના આ જમીન પર જેટલું પાપ થાય છે એટલું એ જીવનું પાપ લાગી જાય. જૂઠ સમાન પાપ નથી ને સત્ય સમાન ધર્મ નથી. વાણીમાં તમે ગફર હફર બોલો જેમ તેમ બોલો. અમારે એક કાકો હતા તમને વાત કહેવાય ને વાણીમાં ગફર હફર બોલો. હું બાવજી પાસેથી આવેલો અને વાણી હેરફેર બોલે. આમ મોટા વડી લઈ જાય શું કહેવાય કોઈ લડાઈ આ બાબા જેવાની લડાઈ મારી હતી. 1-2 ફેરા કહ્યું કે કાકા તમે આજ થકી જો આ વાણી ના બોલો તમે આ વાણી બોલો એ બરાબર નથી. એટલે મને નાખીને પાછા ફેર ગાળ કાઢીને બોલે. આમાં અમે કોહાક કે આ તો 35 વર્ષની વાત છે. બાવજી હતા લક્ષ્મીપુરમ બાવજી આવ્યા હતા 3 વર્ષમાં. તે હું કહું કાકા તમારી જીભ શું થયું છે જીભ કાઢજો. એ કે કોઈ નથી થયું. મૂક નામ હોય કાળું કાળું કોક જણાય છે બરજા પાસા તોંડતા હો કોહાક તો એટલે ઓમ સીધા ખરા પાસા તે કાઢી જીભ મૂકું વધારે કાઢો મોય આઘું કોક જણાય છે તે વધારે જીભ કાઢીને આમ કરતા કે હાઈ લીધો આમ સળપ જતા કે જીભ હાઈ લીધી. પછી કે શું કરું છું હું કાપી નાખી છે આ લુલીને. એક ભાઈ પાહા તો મૂકું સાકું શકે તારા પાહા તારી બારી બધું લાય અને બાબો આ ફફડી જા હળી જા કે આ હું નહીં બોલું. મૂકું ના ભાઈ તમે વારે વારે અમે શું રહો તમે અમારા વડીલ કાકા અને તમારી વાણી જો આવી હોભળવામાં આવે તો આ છોકરોના સંસ્કાર બગડ્યું. 7-8 શેડું અમે બધા 7-8-10 જણા માટે અમે જીભ કાપી નાખી તો મરી નહીં જવાય. લો કરજો કોઈને ખબર નહીં પડે ને હા કાઢ
તે એવા હળી જા એ કે તારી ગાય શું કદી નહીં બોલું મૂકું વસન આલો તો તે આ મી જીવતો હા દિલીતીનો હાથમાં વસન આલ્યું મૂકું લાવ વસન એ વસન આલ્યું એ વસન આલ્યા છેડી મારા કુવામાં અત્યારે તમે મારા ભાઈને બધા હમણાં પેલા જતા રહ્યા હું એવો તો તમને કેવડાવું હરખા હરખા મોટિયા દે હોશી ઠઠ્ઠામાં બોલું કોઈ બરજાનું બોલું કોઈ બોલું બરજાને હાળાનો કી હારાનો કી આવ્યું વણી બોલું કે અશુદ્ધ ભાષા પણ તે દાડાથી વાલ પહોંચી કોડી કોઈ બોલે ને કે આપણી શું દશા થાય જો બોલ્યા તો એમ સાપ એમ પડી જાય બધામાં નોનો હું હતો નોનો પાછો બધામાં હું પણ જો એમાં હું લડ્યો નથી રીહ નથી કરી વેર નથી કર્યું પણ બધાને એની સાપ લાગી એમ તમે અમે આપણી બંધાતી આબરૂ હોય આ છોકરા છે જો તો બેહે કે જો તો હાર વિહાર કરે તો એની ક્રેડિટ ઘટી જાય આત્મા પર મળ આવી જાય જો ખાસ પડી જાય તમે ન જવાય એવી જગ્યાએ બેઠેલા હો ને 4 જણા આવ્યા એ વખત તમે ધરતીમાં હમાઈ જાવ એવું થઈ જાય એ શું થાય ખબર છે આત્મા પર મળ આવી જાય વાદળ આવી જાય જોખા પડી જતું શેમ બાબજી ઉઠાડવા સીમ છે આ લેવા હતા હમ યામ જ વળાવા આવ્યા છે તારું ઉઠવાનું હા પેલો સોરો ને બધું સોરો અમારે જવાનું છે પેલા બધા સોરો અમારે વળાવા આવ્યા છો કે આ શી કે વાલો સાહેબ કરનારા છે હમ પડાય મોઢી અને વાલો સાહેબ એ કરે છે એટલે આ બધા છે દેવ છે કોઈમાં બી ભાવ ન કરતા પણ પ્રેમ દ્રષ્ટિ રાખો અને હા હમ પીડી રહો હમ તો જો તો બધું જ વેર એ ખરાબમાં ખરાબ છે કોટ ને પાટલું ને બાલ રાખીને એવા ઓડિટ કરી હમ ન બતાવો છોરા ફાડ્યો વાળા ઓડિટ તો કરી દો કે આ ડોહો હું ઓડિટ કરે પણ આ ડોહાનું ઓડિટ એટલું આકરું છે કે ઘર મેલીને કાઢી મેલે જો ભૂલાઈ ગયું જુઓ આપણા સિદ્ધાંતમાં એટલું આનું વસન કોલ એટલું એટલે બધા આનંદમાં રહો ખુશીમાં રહો હજી આ બધા છોકરા છે કેટલા છો સભ્યો આપણે કાલ્યા તો હવડા પડ્યો તો અમરાપુર કર્યો ને હવડા પડ્યો કોઈનું ગોમ પાડ્યો અમે તો હવડા પડ્યા વાંધો નથી અમે તો હવડા પડ્યા વાંધો નથી લે હોમ આપણે આપણી મને ગમે છે એવો કેમ્પ જ ગમે છે આ ડોહો તો આ લાયો ઠેલતો નથી સમજતો કોને સોરાવે તો સમજી તો ખરા સોરાવે તો જીવનનું પરિવર્તન કર્યું આમાં ડોહા તો એમને હા કરે છે પછી હોય છે એમને હેડા જ હોય ઘેર જઈને કે અમારે તો સોડે ન માન્યું ઓમ છું તેમ છું મોક કાઢે છે પણ નવા નેહાર્યા હોય એ આખા જીવનનું પરિવર્તન કરી નાખે ના ઉલ્લાસ આ તમને શક્તિ મળતી ભગવાન હાલવા ભક્તિ એટલી અઘરી લાગે છે પણ સંસારમાં રહીને બધા ભક્તો તર્યા છે એ તમને પરમોણ જો જનક રાજા રાજવહીવટ કર્યો છે તો જો ઓમ શ્રીમદ રાજચંદ્ર આ કાળમાં થઈ ગયા વર્તમાનમાં સંસાર છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હાલ આ વર્તમાનની વાત જો રામજી બાપુ ઘરમાં ખાવા નતું 100 ટકા સર્ટિફિકેટ મેળવવા પરવાના લખવા નથી પડ્યા જાહેરનામું માલવા નથી પડ્યો પણ એના આશ્રમથી આ 14 લોકમાં જાહેરનામું લખાઈ ગયો પ્રભાવ એની આ બધી ખીલી રહેલી છે બધું એનો પ્રભાવ છે કારણ જો મથી ભક્તિ ઉગે જ્ઞાન ભણ ઉગ્યો ગઢ ભીતર મહિલો દેવ જાગ્યો તો 14 લોકમાં જ વાળો થવાનો તમારા જાહેરનામા બહાર નહીં આવવા પડે કે અમે આવા જબરા છીએ ભગવાનની ભક્તિ જેના હૃદયમાં આવે એ તો આપોઆપ પ્રગટ થવાનું જો જે પુરુષો આ સંસારમાં તર્યા છે પણ દાસો હમભાવ કરનારા તર્યા છે અભિમાન કરનાર નથી તર્યા જો તુકારામાં હતા બધામાં વિઠોબાને પાડતા આ શિવાજી હતા રામદાસ સ્વામીના શિષ્ય શિવાજી એટલા બધા બળવાન હતા તો આમ આ ધરતીનું ઉથલ પાથલ કરી નાખ્યું પણ બધામાં ગુરુની સત્તા પર હતા લગેરે જો અહંકાર આવ્યો તો તરત ગુરુની પ્રતિમા દેખાય એને ઉપર મણ હતું અહંકાર આવે વખત ગુરુ પ્રગટ થઈ ગયો રામદાસ સ્વામી એ નેશણથી પાછા વાળી દીધા પછી એક થોડો દુષ્કાળ થયો ને દુષ્કાળમાં ઘણા જીવોની સહાયતા કરી પાણીની ને વાળોની ને અનાજની ને બધી પછી થોડો મળાયો જો ક્રિયા કરતા જીવ ભોન ભૂલી જાય થોડું હોય લક્ષ્ય સૂકી જાય છે હું કરતા થઈ જાય છે તો એને મળાયો એલિયાને એમ શું કે જો આ દુષ્કાળ પડ્યો ને આમાં જો હું ન હોત તો આટલા જીવોની સહાયતા કોણ કરો પછી ગુરુજી જાણ્યું કે ઓલે તો હું ધુમાર્યું ગુરુજી પછી બોલા
કે શિવાજી તો કે હા બાપજી તો કે આ પથ્થર છે તોડાવવાનો છે પથ્થર તોડાવવામાં થકી આટલું બોખું મારી ડેટકી કોન્શેરે કોણી મારી ડેટકી ડરો 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 કરે કે આ ડેટકીને તો પાણી તમે પાયું છું કે હા તમે બધા જીવોનું પોષણ કર્યું તો આ ડેટકીને તો આ પણ આમાં પાણી તમે હાલ્યું છું કે એ વખત હારી હા મેં જવાના નથી તમારે ખાલી માં થાકું કરકટ નથી કરો તો જપ્પા નથી દેતા કોઈ હા મેં જવાના નથી લાભ બાહુરા કાઢ બાહુરા જો ખબર છે કે ગુંદેલી થી લાંબાનો તો એ વખત પિલોટ પૂછો આ બાબો કે મેં હેડો મૂકું છો એ કે ધનાલ પછી મેં કહું હું તો આવવાનો નથી ભાઈ હું તો ધનાલ છે એમ કહીને ઉતારો છો કે મેં મૂકું આ ધનાલ છે મને ખબર હતી કે આ ગુંદેલી છે મને ઉતાર્યો મૂકું આ ધનાલ છે કેવો હોય મને છેતરીને ઉતાર્યું પછી બેહારવા ગાડીમાં બેહારવા એટલે કે મૂકું હું તો નહીં આવું એટલે કે શ્યામ મૂકું મને છેતરીને મૂકા ઉતાર્યો હતો હું તો નહીં આવું ત્યાં બધું મને બહી જોવાયેલું પધારો બોલી કડક છે તમારા દીવાનું ને પણ જો ભાવ જાળવવાનો ખેતરમાં બીજ વાવીએ એ બીજનો ઉછેર થાય તો પાક આવશે તમે જેવો બધા હંપ રાખજો અને વર્તી હારી રાખજો તમારે દીવાનું હો ગભરાવાનું નહીં પણ સારું વંશન રાખજો તો નવરાશનો ટેમ હોય તો સારું પુસ્તક વાંચવું સારો સંગ રાખવું ખોટી ઓટોમાં બીજા ત્રીજા ખોટી ફેશનોમાં ન પડતા તમારે લગ્ન બીવાનું નહીં મારું વાણી કડક છે તો મને એમ લાગે ખૂબ જ ગાલે હેઠું લાગે રામ 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 એમ આ આપણે બધા છીએ તો ક્રિયા આ ક્રિયા કરીએ છીએ ક્રિયા ત્યાં સુધી એ ક્રિયા નહીં થાય એક ભાગ પાછો રહે ત્યાં સુધી મોય લોહાથમાં દેહ પ્રગટ થવાનું નથી આ ઉલ્લાસ આવશે મથી આવશે કોઈને એમ લાગે કોણ રાખો બંદા એક રતી હા આ ક્રિયા આપણે બધી કરીએ છીએ બહારની ક્રિયા બરોબર કરીએ છીએ તો બહાર ના થોડી થોડી અંતરક્રિયા થાય તો જવા પ્રમાણે ગુંદેલી આપું છું પણ ભાવ કરતા હતા પણ પછી ના ઘર મેળવ્યું એટલે ગુંદેલીમાં આવી ગયા આપણા બાહ્ય ક્રિયા કરીએ છીએ એના જોડી જોડી અંતરના ભાવ ટકાઈ રાખવા એનો ભક્તિ કહેવાય બોધ કોમાં પણ બોધમાં ટકી અત્યારે ભગવાન યાદ આવ્યા છે એ બધાના ભાવ કેટલા પ્રફુલ્લિત થઈ ગયા છે પાછો સંગથી વિખૂટો પડે છે એ વિસર્જન થઈ જાય આપણા ખેતી કરીએ ઓળા કેળાને વાવેતર બધું કરીએ ફરી ભાઈ એક વાતની કસર મેં લ્યો તો બાકી એ છે એમ ભક્તિ કરો પણ સંપૂર્ણ તનના મનના ને ધનના ગણેપા ભરખા હોય તો એ ક્રિયા પ્રવણ થાય બાકી એક વાતની કસર તો એ ક્રિયા પ્રવણ થતી નથી તમે જે કઈ હેરી ઘઉં લાવો માય નેગરમાં હોય નેગર બધું કરો તો પાણી ના લો તો પાક લેવાનું આવે તારે મિત્ર હારું હવેવાનું બધું કરો પણ મારે બીજ ન કરો તો બસ પાપા કરો તો ફળાવો વર્જવત ના નેતા છે હરકી ક્રિયા થાય છે તો બાર લુકાવો થાય તમે રોટલા કરવા બેહો એ લોટ ગવાનો જ છે પણ એ લોટ બોધ્યો હોય અને દેવતા નો હળગાયો હોય તો રોટલા નાખી પાહો ફેરો ફેરો કરો તો રોટલો સરસ એટલે ખાવાના કોમમાં આવે છે તારે ઠીક દેવતા હળગાયો અને જોન ન રાખો પાહુ ન ફેરવો ને જોન ન રાખો અને દેવતા લગાડો તો રોટલો ખાવાના કોમ નો રહેશે કારણ બીજી જે ક્રિયા છે ખીરો કરવો હોય પણ ખીરાના જે રીતે ખીરો થાય છે એ કર્મની થિયરી એમ જો ખીરો કરે તો ખીરો ખાવાના કોમમાં આવે એ આપણે ભક્તિ કરીએ પોધડી ભક્તિ અને ગુપુ જ્ઞાન એ મોક્ષમય જીવન નથી થતું પણ હાસી ભક્તિ અને આત્માનું જ્ઞાન આ મારામાં જેવો ચેતન સચિદાનંદ આત્મા છે આ શરીરે પડવું ઘર સનાતન છે મારામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે આ ભાવ આવે અને આ બધાના પ્રાણી પરમાત્મા છે એ ભાવ મજાની વચ્ચે ટકી રહે ખરી રહે એનાથી ભાવ પર ન જાય એ ત્રણ ક્રિયા હતી બીજા મન વસન ક્રમ
તો એના અહમ મટી જાય, મનની ભૂમિ તૂટી જાય. આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે એ આપાપણું મટી જાય, બધું તુહી થઈ જાય. તો ખરી ભક્તિ માં પાકે. નકર ઈમાની એક વાતથી તમે કશન મેલો તો ભક્તિ પાકી નથી. આ અત્યારે આપણો મયા ત્યાં વરઘોડો ને વાજો ને ફૂલોના હાર ને ભયું આ બધું કરો છો, પણ આ ભાવ ટકાઈ રાખે. ખેતરમાં બીજ વાવો અને એ બીજને હરખી રીતે ઉગવા દો તો એનો પાક લઈ શકો. અને ખોતર કરો તો પાક આવે ઉગત ને. આજે આ મેં એક થોડોક કરેલું, ઓબા વાયેલા તે હવામાં ઓબા વાયા અને પાછા બપોરે કાઢી જોયા, પાછા હોટ કાઢી જોયા કે શરીર ફૂટી છે. બીજા દિન હવામાં કાઢી જોયા કે શરીર ફૂટી છે. બીજા દાડા બપોરે કાઢી જોયા, હોટ કાઢી જોયા. એ ઓબા ખોટી હોય તે બગડી ગયું, ઉગી ને ત્યાર પર ઓબામાં ફેરતો વસ્તુ બધી તૈયાર હતી. પાણી તું ઓબા તાપણા મને સમજણ નથી. એની જેટલો ટાઈમ એની બાપ મળી જોઈએ જમીનમાં ગાલેલા એટલો ટાઈમ ન રહે તો ઓબા ન ગયા, બીજ પાત્ર થઈ જાઓ. એ ભક્તિ કરો તમે, હોબળો કરો છો, પણ એ વાત હૃદયમાં કરવી જોઈએ. એટલે આપણા હાથમાંથી અને પરમાત્માના છે. ખરેખર આ જે ઘેર વહ્યા છે કે ના આપણે મહેમાન છીએ, ઘણી આપણ નથી. આપણા વડીલા શું જા આ ભાઈ પોપટભાઈ એના બાપો તપેલા અમે આવ્યા હતા. આમ અત્યારે આવે તો તમે ન કહેવા દો. એ શું જા તો જો આ લગ્ન કર અવસ્થા છે, પણ એ શું જા તો એ ખબર પડે નહીં. એ આપણે બધા ભક્તિ કરીએ છીએ, પણ મૂળ પાય આપણા તમે આત્મામાં આવો. આ બધી હેડ કરીએ તો કેટલા જ દઈએ, પણ તમે કરો ભક્તિ ખૂબ અઘરી. અને જો આત્માના જવનવાળા પુરુષોની ભક્તિ હોતી આપણે પ્રતિજ્ઞા ખાઈને કહી છે કે આત્માનું સુખ આત્માની સમશેરીમાં છે. કૃપાળદેવ પ્રતિજ્ઞા ખાધી છે. એવા બધા પુરુષે પ્રમાણ છે કે આત્માનું સુખ એ અંતરાત્મામાં છે, બાયને હો વાથી નહીં મળે. તો આપણે ભ્રમણા કરી કહીએ હા ઓલ્યા હોય આત્મા તો સર. અને આ વાત તો હાસી છે, પણ ઉભા નથી રહેતા. એ હાસી વાત હોય તો ભરવું પડે. જો આત્મા છે આપણામાં ચેતન, શરીર એ આપણું નામ છે, પણ આપણા અંતરમાં આત્મા છે. આટલી વાર આપણું સ્વરૂપ ચૈતન્ય રૂપ ભગવાન છે આપણા. પણ આ બધું જે પાડે છે એમાં બધા ભગવાન જ છે. આ બધું ભગવાનનું છે. આ હોતો ભાવ આપણા હૃદયમાં પ્રગટ થાય તો માનસિક દાવો સુધરી જાય. શરીરની ક્રિયા તમારી રહેવાની. આજીવિકાના માત્ર વ્યવહાર ક્રિયા કોઈને નિષેધી નથી. પૂર્વના પ્રાલબ્ધના યોગો છે તમે શીખો, પણ આ મળવાળો જે વિચારના મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અહંકાર આ અનોખા કેટલી ભક્તિ હૃદયમાં આવે ત્યારે મહિલાનું પરિવર્તન થઈ જાય. મકાયું પાકે ડોડામાં ને સંત પાકે કોઠામાં. કોઈ કે મકાયું પાકે ડોડામાં ને સંત પાકે કોઠામાં એવું કે આ જે ભાવથી જીવન જીવતા અને મોય ચેતન આત્મા છે ને બધામાં આત્મા છે એ ભાવ ખરીદીને પછી જીવન જીવો. એ ખરેખર મકાયું ડોડામાં પાકા જે સંત પાકી સંત મોય હૃદયમાં જીવ જાળવણી આવી ગઈ. મન, વસન અને કર્મ સૂત્રને ફરી જાય. જેમ આપણા ગુજરી ગયા હોય સરળ કનાલ આયા પણ બધા આત્માઓ ક્રિયા તો કરી છે, પણ આ નકુલ રખવાડેલી અસુર અનપોળ બધા પીગળી જશે. ઘરમાં ભાઈઓ નેનો મોટો આદમી સુરા ઘેરા દુહા બધા હોમ આ દિશા કે થઈ ગયા છે. પણ હું હા અનુપાની વાતોથી પાછા પકડી રહેવાના. ખબર તો બાજી થતી છે, પણ આપણે તો આ કરવું પડે. પછી એક એકનું પગ બોલે માં હું કામ કરે તો કસલ પડી જાય. કોકનું પગ સારું ગોળું ઊંચું કહી જાય તો કઈ એક પૂર થઈ ગયું. બાપજી ખરા પડે બધું ખરું, પણ મને કોણ કે આ વિભાવ આવ્યો પછી ભક્તિ જેમ કોક ભૂખ્યો માણસ હોય ને માગવા જો હોય ભિક્ષાથી કરવા જાવ હોય અને કોકને જમવાનું આવ્યું હોય પણ રસ્તામાં આવતા કૂતરો લડનાર મને પાત્ર હોય પડી જાય તો પછી ભિક્ષાથી કરેલી કહેવાય. મારી ભૂખ જાય એ સત્સંગ કરે, ભક્તિ કરે, ભજન કરે
તો ભાવ જાળવતા ન આવડે, હૃદયનું પાત્ર હલકું રાખે ન આવડે, ભાવ હાલક ડોલક કર્યા કરો અને મનની ટીકા કરો. ભાવ શુદ્ધ કેના કહેવાય? તો મોય લેવામાં તીરતા રહે, મોય શાંતિ રહે, બાયના પ્રવૃત્તિ રહે, પણ તમે એટલી નિવૃત્તિ રહે. જેમ આ ગામ છે તે આ ગામમાં આવીને આપણા બાયના પ્રવૃત્તિ છે, અંતરમાં મોય આ બધામાં ચેતન છે, ચેતન છે એના શરીરની પૂર્વ પ્રાણાયામની ક્રિયા રહે ને મોય તપોવનની શાંતિ રહે, તપોવનની શાંતિ રહે, તપોવનની શાંતિ રહે, તપોવનની શાંતિ રહે.